નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। રોજબરોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં મેઘ તાંડવ કરશે, તહેવારો બગડશે। અંબાલાલ પટેલે ગણેશ ઉત્સવની આસપાસ દરમિયાન આગાહી કરી છે। ગણેશ ઉત્સવ પૂર્વ દરમિયાન આ વરસાદની ઝાપટા અનુસાર વ્યક્ત કર્યું છે। તો ભાદરવી પૂનમ મેળા સમયે વાતાવરણ આજકાલના મુજબ 25 ઓગસ્ટથી ગુજરાતના વરસાદનું જોર વધારે રહેશે। 25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ પડશે અને પવન સાથે વરસાદ આવશે, પણ વરસાદની યથા રહી છે। નવરાત્રી વાત કરીએ તો નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને આ દરમિયાન બફારો અને ઉકળાટ અનુભવાય છે। અંબાલાલ પટેલે 2000ની હપ્તાની જગ્યાએ 4000નો હપ્તો। મધ્યપ્રદેશના સરકારે પોતાના રાજ્ય ખેડૂતોને બેવડા લાભ આપી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન યોજના સામાન્ય નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મળે છે। બીજી તરફથી એમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2000 રૂપિયાનો અલગથી હપ્તો મળે છે, એટલે કે તેમને વાર્ષિક 6000 રૂપિયા બદલે 12000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે દેશના બાકી ખેડૂતોને તુલનામાં બમણો લાભ થશે। ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયા। ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત। ગામનો પ્લોટ વિહોણ લાભાર્થી માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટે 30 કરોડ જોગવાઈ। ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ઘરોનો વિહોણ પરિવાર માટે આશરે 2 લાખથી વધુ આવાસોનું નિર્માણ 17 કરોડ રૂપિયાની જોગવાઈ છે। તમારે આનો લાભ લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટ કરો। આ યોજના ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયેલી છે। આ યોજના 2025થી લઈને 2026 સુધીની ચાલી રહેવાની છે। હજી તમારે આવી નવી યોજના જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલાં તમને મળી શકે।